પાટણ નગરપાલિકામાં કારોબારી ચેરમેનની નેમ પ્લેટ લગાવવા મુદ્દે વિવાદ સર્જાયો છે. નગરપાલિકામાં કોંગ્રેસના નગરસેવકોએ હોબાળો મચાવ્યો હતો. કાયદેસરની પ્રક્રિયા વિના જ બિનઅધિકૃત રીતે કારોબારી ચેરમેનની નેમ પ્લેટ લગાડતા આ વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. નગરપાલિકાની સામાન્ય સભા બાદ કારોબારી સમિતિના ચેરમેન અને સભ્યોની નિમણૂક કરાય છે. જો કે નગરપાલિકા તંત્ર દ્વારા કારોબારી ચેરમેનની નેમ પ્લેટ તાત્કાલિક દૂર કરવા માટે કોંગ્રેસે માંગ કરી હતી. માંગ નહીં સ્વીકારાય તો આગામી સમયમાં કોંગ્રેસ દ્વારા તબક્કાવાર અલગ અલગ કાર્યક્રમો આપવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું હતું. નગરપાલિકાની 19/5/2026ના રોજ પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી પાટણ નગરપાલિકાના સભાખંડમાં યોજવામાં આવી હતી. એજન્ડા માત્ર પ્રમુખ અને ઉપપ્રમુખ ચૂંટણીનો જ હતો, બીજો કોઈ એજન્ડા હતો જ નહીં. તેમ છતાં ભારતીય જનતા પાર્ટીના શાસકોએ દંડક અને એમના કારોબારી ચેરમેનની વરણી એમને સભાખંડમાં કરી દીધી. પરંતુ આ વરણીને લઈને ચીફ ઓફિસર દ્વારા પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી પહેલાં કારોબારી ચેરમેન પ્રમુખ અને ઉપપ્રમુખની એક જ ઓફિસ હતી. પરંતુ અગાઉ પણ એમને કીધેલું કે ભાઈ મારી રૂલિંગ પાર્ટી છે, એટલે રૂલિંગ પાર્ટીના નાતે બેને સવારે જ 3 ઓફિસ અલગ કરી દીધી. 3 ઓફિસના બોર્ડ પણ અલગ કરી દીધા અને એમાંય કારોબારીની તો નિમણૂક હજી થઈ જ નથી. તેમ છતાં નામ સાથેની નેમ પ્લેટ લગાવી દીધી. એ ખરેખર કાયદાની પ્રક્રિયાની વિરુદ્ધ છે. એ નેમ પ્લેટ લગાવી જ ના શકે અને ઓફિસની પણ ફાળવણી જ્યાં સુધી ચેરમેન નિમાય ના ત્યાં સુધી એ ઓફિસની પણ ફાળવણી ના કરી શકે. પરંતુ બેનને કાયમ દરેક બાબતે ગોળ ગોળ વાતો કરી અને લોકો પાટણની જનતા અને મીડિયાને પણ ગેરમાર્ગે દોરવાના પ્રયત્નો એ જ્યારથી પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર બન્યા છે ત્યારથી જ કરે છે. એટલે ખરેખર એમને પોતાની ભૂલ સ્વીકારી અને આ બોર્ડ તાત્કાલિક ધોરણે ઉતારી લેવું જોઈએ. જો ટૂંક સમયમાં ઉતારવામાં નહીં આવે તો અમારા આગામી સમયમાં પણ અલગ અલગ કાર્યક્રમો આપવા પડશે. એ અમે આજે ચીફ ઓફિસરશ્રીને જણાવીએ છીએ. ખરેખર એ પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર છે, એ ભાજપના ચીફ ઓફિસર નથી. તો એમને તાત્કાલિક ધોરણે જે નીલમ પટેલનું નામ લખાયેલું બોર્ડ છે કારોબારી ચેરમેનનું, એ તાત્કાલિક ઉતારી દેવું જોઈએ એવી પાટણ નગરપાલિકાના કોંગ્રેસના સદસ્યોની માંગ છે. ખાસ કરીને નગરપાલિકાની અંદર વિવિધ સમિતિઓની ચેરમેન તેમજ સમિતિની કેવી રીતે રચના થાય? દરેક પહેલાં તો પ્રમુખ અને ઉપપ્રમુખની રચના થાય. ઉપપ્રમુખ પછી રચના થઈ ગયા પછી પ્રમુખશ્રી બોર્ડ બોલાવતા હોય છે વિધિન 3-4 દિવસની કે 5 દિવસની અંદર. અને 5 દિવસના બોર્ડમાં આખી પ્રોસિડિંગ છે અને પ્રોસિડિંગ પ્રમાણે પહેલાં સમિતિઓની રચના થાય. સમિતિઓ બની ગયા પછી જે તે સમિતિના ચેરમેન નિમાય. આ એક પ્રોસિડિંગ છે અને પ્રોસિડિંગ પ્રમાણે જ કામગીરી થવી જોઈએ અને કાયદાની આ પ્રક્રિયા છે. પરંતુ આવી કોઈ પ્રક્રિયા થઈ નથી. હજી પ્રમુખશ્રીએ બોર્ડ બોલાવ્યું નથી. તેમ છતાં કારોબારીની નિમણૂક અને કારોબારીના નામ સાથેની ચીફ ઓફિસર દ્વારા જે નેમપ્લેટ ચેરમેનની ધોરણે ગેરબંધારણીય છે એવી બાબત નગરપાલિકા અધિનિયમમાં ક્યાંય લખેલી નથી. સમિતિની રચના જે છે તે સમિતિની રચના નગરપાલિકામાં લખેલી છે. હું રાજકીય વ્યક્તિ નથી, નગરપાલિકાની વહીવટી અધિકારી છું. આથી વિપક્ષ દ્વારા અને શાસક પક્ષ વચ્ચે જે કોઈ પણ પ્રકારની રાજકીય નિવેદનબાજી થતી હોય અથવા વિરોધ થતા હોય તો એ બાબતે સત્તાવાર કોઈ નિવેદન આપવાનો મને અધિકાર નથી અને એ માટે અધિકૃત નથી. પરંતુ નગરપાલિકા અધિનિયમની જોગવાઈ એવું કહે છે કે કેબિન બનાવવી એ તો પહેલા પણ હતી અને જે તે ચેરમેનની કે ઉપપ્રમુખની અને પ્રમુખની કેબિનો હોય તો એમાં એ હોય એ પણ કંઈ ખોટું નથી. અને કારોબારી ચેરમેન તરીકે સંગઠને કદાચ કારોબારી ચેરમેનને જાહેર કરેલા છે તો નગરપાલિકા અધિનિયમમાં તો એવું લખેલું નથી કે શ્રી નીલમ પટેલે ખુરશી પર ના બેસવું. અમુક કોઈ બાબત હોય તો એ બાબતે કરણ થાય. બાકી આજે આવેદનપત્ર મને આપવામાં આવ્યું છે એ બાબતે હું એ લોકોને લેખિતમાં જવાબ આપીશ. નમસ્તે, હું જીગર દેસાઈ, પૂર્વ મહામંત્રી શ્રી પાટણ શહેર NSUI. આગામી યોજાયેલી સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી વખતે અમુક ભાજપના સ્થાનિક આગેવાનો દ્વારા મને ભાજપમાં જોડવામાં આવ્યો અને હું ભાજપમાં ગયો હતો. પણ ભાજપની રણનીતિથી મને સંતોષ ન હોવાથી હું પાછો NSUIમાં જોડાઉં છું અને વિદ્યાર્થીઓ માટે હર હંમેશ અવાજ ઉઠાવતો રહીશ અને તેમના કાર્યોમાં કાર્યરત રહીશ. જય હિન્દ. દિગ્નેશ સુથાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.